હવે બજેટ 2026 ની આપણે વાત કરીએ ને આપણી સાથે જોડાઈ ગયા છે સુબોધ વ્યાસ જે ફંક્શનલ હેડ છે અને નરેશ આપણી સાથે પણ જોડાઈ ગયા છે સુબોધભાઈ અને નરેશ આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે સેક્ટર વાઇઝ આપણે વાત કરીએ તો હવે સેક્ટરની અંદર કેવી કેવી જાહેરાતો કરવામાં આવી છે તો હવે એજ્યુકેશનની સૌપ્રથમ વાત કરીએ કારણ કે એ આપણા દેશ માટે મહત્વનો મુદ્દો છે। તો હવે નરેશ તમને શું લાગે છે કે એજ્યુકેશનલ સેક્ટરની વાત કરીએ તેમાં બજેટમાં જે રીતે વાત કરવામાં આવી છે તેને લઈને આપનું મંતવ્ય? ભૂમિ એજ્યુકેશન સેક્ટરની અંદર જે છે એ સૌથી મોટી જાહેરાતો જે છે એ 4 મુખ્ય જાહેરાતો છે અને એમાં સૌથી મોટી જે છે એ ગર્લ્સ હોસ્ટેલની છે। દરેક જિલ્લાની અંદર છે એક સરકારી ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટેની છે એ જાહેરાત કરવામાં આવી છે। અત્યારે સ્થિતિ એવી છે કે તમે જુઓ કે ગામડાની અંદર જે છે એ કોઈ છોકરીને છે આગળ ભણવું હોય તો તેના માટે છે એ સુવિધા છે એ પૂરતી હોતી નથી અને તેના કારણે છે સ્થિતિ એવી પેદા થતી હોય છે કે ચાહે તો પણ છે એ પોતાના વતનથી નજીકની જગ્યાએ રહી અને છે એ એનું એજ્યુકેશન છે પૂરું કરી શકતી નથી હોતી। એટલે આ જે જાહેરાત છે એ મને લાગે છે ખૂબ જ મહત્વની છે કે દરેક જિલ્લાની અંદર છે ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે અને એની અંદર જે છે એ તમામ પ્રકારની એ સુવિધા હશે કે જે એક યુવતીએ છે કે એક છોકરીએ ભણવા માટે થઈ અને જોઈતી હોય છે। બીજી જે સૌથી મહત્વની જે જાહેરાત લાગે છે એ છે ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે 4 નવા ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની સુવિધા ઊભી કરવામાં આવશે અને એ મને લાગે છે કે સાયન્સને ધ્યાનમાં રાખીને છે એ વિદ્યાર્થીઓનો સાયન્સમાં રસ કેળવાય એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે। આ સિવાય તમે જુઓ કે યુનિવર્સિટી ટાઉનશીપ વિકસાવવાની પણ એક વાત છે કે દરેક જગ્યાએ છે મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ છે જે છે એ 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવામાં આવશે અને એ સિવાય જે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનને લગતી પણ એક જાહેરાત છે કે ભારતના પૂર્વ વિસ્તારની અંદર છે એ ડિઝાઇન અને શિક્ષણ ક્ષેત્રની અંદર છે અને તેના વિકાસને વેગ આપવા માટે થઈ અને એક નવી NID જે છે એ સ્થાપવામાં આવશે। તો આ જે છે એ ઓવરઓલ છે એ શિક્ષણને લગતી જાહેરાતો છે અને મને લાગે છે આ ખૂબ જ મહત્વની છે। આ જ સેમ પ્રશ્ન સુબોધભાઈ તમને પૂછીશ, શું લાગે છે એજ્યુકેશનલમાં? એજ્યુકેશનમાં મારી દ્રષ્ટિએ એટલું બધું કંઈ આપવામાં નથી આવ્યું। એજ્યુકેશનમાં જે હાયર ક્વોલિટીનું એટલે હાયર લેવલનું જે એજ્યુકેશન છે એનો અહીંયા કોઈ ઉલ્લેખ મને દેખાતો નથી। રહી વાત ગર્લ્સ હોસ્ટેલની તો એ વાત સાચી છે કે ગર્લ્સ હોસ્ટેલનું અલગ અલગ જગ્યાએ નિર્માણ થશે ગર્લ્સને થોડું પ્રોટેક્ટ કરવા માટે અથવા તો એના એજ્યુકેશનને ચિંતા કરવામાં આવી છે, પરંતુ હાઈ લેવલનું એજ્યુકેશન જેમ કે NID છે, IIM છે, એ ટાઈપની કોઈ સંસ્થાઓ અને એ હાયર લેવલના એજ્યુકેશનની વાત મને અહીંયા આગળ જાણવા મળતી નથી। ઓકે, હવે નરેશ, આપણે બજેટમાં એક ખાસ વાત કરવામાં આવી છે મહિલાઓને ધ્યાનમાં રાખીને પણ બજેટની રજૂઆત કરવામાં આવી છે। તો તમને શું લાગે છે કે આ મહિલાઓ માટે આ જે મહિલાઓને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં જે મહત્વની જે વાતો છે જેમને જેવી રીતે સુબોધભાઈએ કીધું એ રીતે કે મહિલાઓને બી જે હોસ્ટેલ બનાવવા માટે આવશે તેમની સેફટી માટેનો વિચાર કરવામાં આવ્યો છે? બિલકુલ, પણ ભૂમિ મારું એવું માનવું છે કે ભારતની અંદર છે એ ખાસ કરીને ગૃહિણીઓની જ્યારે વાત આવતી હોય છે અને ગૃહિણીઓને જ્યારે તમે કોઈ પણ બજેટ રિલેટેડ સવાલ પૂછશો, કાલની જ આપણે વાત કરીએ, આપણે પ્રદેશની વાચામાં છે એ જ્યારે બજેટ વિશે છે મહિલાઓને સવાલ કરેલો તો મોટા ભાગની મહિલાઓનો એક જ સવાલ હતો કે મોંઘવારી બહુ વધી ગઈ અને ઘરના 2 છેડા છે એ પૂરા કરવા માટે થઈ અને અમારે બહુ બધી છે એ મહેનત કરવી પડે છે અને તેમ છતાં પણ છે એ પૂરા થતા નથી। તો મોંઘવારી જે છે એ ગૃહિણીઓ જે છે તેના માટે સૌથી મોટો સવાલ હોય છે અને મને લાગે છે બજેટની છે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં છે એ બહુ ઓછું ધ્યાન અપાયું એવું લાગે છે। કારણ કે તમે જુઓ કે બજેટ છે રજૂ થવાનું શરૂ થયું એ પહેલાં જ છે એ ગેસના ભાવ જે છે LPGના ભાવમાં પણ વધારો થયો અને કોમર્શિયલ સિલિન્ડર જે છે એના ભાવમાં પણ વધારો થયો। એટલે મહિલાઓ જે છે એ જ્યારે પણ છે એ બજેટ તરફ દ્રષ્ટિ કરતી હોય છે ત્યારે એમના મનમાં એક જ સવાલ હોય છે કે મોંઘવારી કેટલી ઓછી થશે, અમારું જે ઘરનું બજેટ છે તેને અમે કેવી રીતે છે એ અમારું જે પણ બજેટ છે તેની અંદર ચલાવી શકીએ। તો
અત્યારે જે બજેટ રજૂ થયું છે તેની અંદર છે એ મહિલાઓને લગતી કોઈ એવી જાહેરાત નથી કે જે એના સીધા છે એ ઘરના બજેટને ઓછું કરી શકે. તો એ રીતે આપણે જોવા જઈએ તો મહિલાઓ છે આના અંદર આ બજેટમાં ચોક્કસ નિરાશ થશે, કારણ કે તેમનો જે મૂળ જે માંગણી હોય છે તેના લગતી છે આમાં કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી. સુબોધભાઈ, હવે શેર બજારની વાત કરીએ તો હવે શેર બજારમાં આજે એક તો રવિવાર અને એમાં પણ આજે માર્કેટ પહેલીવાર ઓપન થયું છે અને પહેલીવાર ઇતિહાસમાં એવું બન્યું હશે કે રવિવારે જ આજે બજેટ રિલીઝ કરવામાં આવ્યું છે. પણ એ બજેટ રિલીઝ થયું પણ સામે શેર બજારમાં 2300 પોઈન્ટથી પણ વધારેનો કડાકો. હવે એ કડાકો જે આવ્યો છે તેને લઈને આપણે સોના ચાંદીની પણ વાત કરીએ, તેમાં પણ આજે થોડી મંદી છે. તમે બહુ સાચી વાત કરી કે શેર બજારના ઇતિહાસમાં રવિવારે શેર બજાર ખુલ્લું છે અને એ પ્રથમ રવિવારે બ્લેક સન્ડે જાહેર થઈ ગયો. આનાથી મોટો કડાકો, અને એ પણ રવિવારે, જ્યારે ફર્સ્ટ ટાઈમ રવિવારે જ્યારે માર્કેટ ખુલ્યું હોય અને એ દિવસે આવડો મોટો કડાકો જોવા મળ્યો હોય, આ પહેલી ઘટના છે. ઘણું બધું પહેલી વખત થઈ રહ્યું છે. શેર બજારની સાથે સાથે સોના ચાંદી પણ પટકાયા છે એવું કહી શકાય કે સોનું ચાંદીએ પોતાની જે લિમિટ છે, લિમિટ ક્રોસ કરીને ઓલ ટાઈમ હાઈ એક રેકોર્ડ બનાવ્યા હતા. ત્યારે લોકોના મનમાં એક ક્યાંક ને ક્યાંક ભય હતો કે આ ક્યાં જઈને અટકશે, આનું શું થશે સોના ચાંદીનું. ત્યારે એની જે પીછેહટ થઈ છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક એક ખુશી અથવા તો એક સારા સમાચાર કહી શકાય. પણ સુબોધભાઈ, જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે લોંગ ટર્મ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તે લોકોની હાલત આજે કેવી હશે? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સોનું ચાંદી એક સટ્ટા તરીકે લોકોએ લીધું છે. જ્યારે શેર બજાર જેટલું તમને રિટર્ન નથી આપી શકતું એના કરતાં 3 ગણું રિટર્ન તમને સોનું ચાંદી આપ્યું છે. એવા લોકોની હાલત આજે થોડીક પતલી કહી શકાય, નરમ કહી શકાય. પણ હવે નરેશ, શેર બજારની તો વાત કરી આપણે, પણ હવે એમાં તેજી પણ ઘણા એવા સેક્ટર છે તેમાં આવી છે. તો તેજીની વાત કરીએ તો માત્ર ઓટો અને પ્રાઇવેટ જે બેંક છે તેમાં તેજી જોવા મળી છે, એ પણ મામૂલી. મને લાગે છે પ્રાઇવેટ બેન્કો જે છે તેના જે શેર્સ છે તેની અંદર જે તેજી જોવા મળી રહી છે એ સીધી જે છે એ મને લાગે છે સેમિકન્ડક્ટર માટેની જે જાહેરાત કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને છે. અગાઉ પણ જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે એઆઈ જે છે એ જ ભવિષ્ય છે અને એઆઈની અંદર જો તમારે પ્રભુત્વ મેળવવું હોય તો એના માટે જરૂરી છે કે તમારી પાસે સેમિકન્ડક્ટર છે એનું પ્રોડક્શન છે તમારા દેશની અંદર જ થતું હોય. એટલે 40,000 કરોડની જે જાહેરાત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કરવામાં આવેલી છે તેને ધ્યાનમાં રાખીને જ છે એ પ્રાઇવેટ બેન્કોના શેરો છે એમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેજી જે છે એને આભારી છે. એની સામે તમે જુઓ કે સરકારી બેન્કો જે છે એના શેરો છે એમાં મંદી આવી છે, મતલબ કે એમાં થોડુંક છે એ થોડું ડાઉન થયું છે. તો એની પાછળનું કારણ પણ એ જ છે, કારણ કે થશે એવું કે લોકો એવું માનતા હોય છે કે જ્યારે પણ છે કોઈ નવી જાહેરાત થતી હોય છે તો જો સરકારી બેન્કો જે પાસેથી લોન લેવામાં આવતી હોય છે એટલે ઓવરઓલ જે ચિત્ર છે એવું ઊભું થતું હોય છે કે ખાનગી સેક્ટરને ફાયદો થાય એવું છે તો આપણે શું કામ ડાયરેક્ટલી આની અંદર રોકાણ ના કરીએ. તો એ જે છે એ અત્યારે જે પણ શેર બજારની અંદર છે એ સરકારી બેન્કોમાં જે પણ ધોવાણ થયું છે એના શેરોની અંદર તે એને આભારી છે અને ખાનગી બેન્કો જે છે તેના શેરોમાં જે છે એ તેજી જોવા મળી રહી છે. તે પણ છે એ આ સેમિકન્ડક્ટર અને ભવિષ્યની જે ટેકનોલોજી છે એમાં જે સરકારે રોકાણની જાહેરાત કરી છે તેને આભારી છે. તો હવે નરેશ, આ વખતના બજેટમાં જો ભાર મૂકવામાં આવ્યો હોય તો એ એઆઈ છે. તો હવે લાગે છે હવે જે રીતે એઆઈ ને લઈને ધ્યાનમાં રાખીને આ બજેટ રિલીઝ કર્યું હોય તો હવે આપણા દેશને પણ એઆઈ ની હવે ધીમે ધીમે ટેવ પાડવી પડશે. હવે એગ્રીકલ્ચરની આપણે વાત કરીએ તો તેમાં પણ એઆઈ ટૂલ બનાવવાની વાત કરી છે. બિલકુલ, જમાનો છે એઆઈ નો છે. તમે જુઓ કે અત્યારે છે એ આપણે ત્યાં છે ઘણા બધા આપણે એવા વિડીયોઝ પણ જોઈએ છે અને ગામડાઓની અંદર પણ છે ધીમે ધીમે લોકો છે એ એઆઈ નો સ્વીકાર કરતા થઈ ગયા છે.
અને આપણે એવા પણ છે એ ડ્રોન જોયા છે કે જેમાં છે AI થી સંચાલિત હોય અને છે એ પહેલા એવું હતું કે ફિઝિકલી છે એ દવા છાંટવા માટેનો પંપ હોય અને એક મજૂર જે છે એ અલગ અલગ આખા ખેતરમાં ફરે અને બધા જ છોડ ઉપર છે એ દવા છાંટતો હોય છે. અત્યારે છે AI સંચાલિત જે છે એ ડ્રોન છે એ ધીમે ધીમે માર્કેટમાં આવી રહ્યા છે અને એ જે ડ્રોન છે એ એની અંદર એવા પ્રકારની ટેકનોલોજી હોય છે કે જ્યાં પણ છે એ રોગનો ફેલાવો વધારે હોય તો ત્યાં જે છે એ એના પ્રમાણમાં છે એ દવા છાંટતું હોય છે અને નોર્મલ સ્થિતિ હોય તો ત્યાં એ પ્રમાણે છે દવાનો છંટકાવ કરતો હોય છે. તો ઓલરેડી છે એ ભારતના ખેડૂત પાસે છે એ AI ટેકનોલોજી પહોંચી જ ગઈ છે, પણ એનો જે વિસ્તાર થવો જોઈએ અને છેવાડાના વ્યક્તિ સુધી જે છેવાડાના ખેડૂત સુધી એનો જે લાભ થવો જોઈએ તેના માટે થઈ અને આ જોગવાઈ હોય એવું મને લાગે છે. હવે સુબોધભાઈ, હવે આપણે વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરીએ, તેને લઈને આપનો શું મત છે? ચોક્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ ધ્યાનમાં લેવાયું છે. હમણાં થોડી વાર પહેલાં આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખની બાઇટ સાંભળી, એમનું લાઈવ પ્રવચન આપણે જોયું. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ ધ્યાનમાં રખાયું છે એવું માનું છું. કોરિડોર બનાવવાના હોય, રેલવે લાઇન હોય, રેલવે નવી આપવાની હોય કે કાર્ગોની કોઈ પણ બી દરિયાઈ ક્ષમતા વધારવાની હોય તો એને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેથી કરીને ઉદ્યોગ જગતમાં એની અસરો ચોક્કસ જોવા મળશે, પોઝિટિવ અસરો ચોક્કસ જોવા મળશે. નરેશ, આપનું શું કહેવું છે આ બાબતે? બિલકુલ, એમણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે હું સહમત છું એ બાબતમાં, પણ મને લાગે છે હજી પણ આ બાબતમાં છે થોડું વધારે સારું થઈ શક્યું હોત અને જો એ પ્રમાણે ફોકસ કરીને ધ્યાનમાં રાખેલું હોત તો ચોક્કસથી એમાં ફાયદો દેખાયો હોત. એટલે બધાને આશા હતી પણ છેવટે થોડી નિરાશા મળી છે આ વખતના બજેટમાં. હવે વાત આપણે ઇન્કમ ટેક્સની કરી રહ્યા હતા, તો હવે ટેક્સની વાત કરીએ તો હવે ઘણા એવા ટેક્સ છે જે ઓછા પર્સન્ટેજ કર્યા છે, તો હવે વિદેશી પ્રવાસ સસ્તો બનશે, શું કહેશો નરેશ? બિલકુલ, વિદેશી પ્રવાસ સસ્તો બનવો છે આમ તો એવું છે કે એ જે અપર મિડલ ક્લાસ વર્ગ જે છે તેને ધ્યાનમાં રાખીને છે એ આ જાહેરાત હોય એવું લાગે છે. પણ અત્યારે જે પ્રકારે છે સતત જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તેના માટે તો અત્યારે સ્થિતિ એવી છે કે સામાન્ય માણસનું બજેટ છે એ સતત ખોરવાયું છે અને ઉપરથી તમે જુઓ કે ખાસ કરીને એરલાઇન્સની અંદર જે પ્રકારે છે ટેકનિકલ ખામીઓ એક પછી એક સામે આવતી રહે છે, એના કારણે પણ છે એક એવો પ્રકારનો ડર પણ ઊભો થયો છે કે વિદેશ પ્રવાસમાં જવું છે એ જોખમી છે. એટલે મને લાગે છે મિડલ ક્લાસ જે છે એ ભવિષ્યમાં જો એણે ભારતની અંદર જ ફરવાનું થાય તો એ છે એ એરલાઇન્સનો ઉપયોગ કરવાના કરતાં છે એ મોટા ભાગે ટ્રેનનો ઉપયોગ કરવાનું છે એ પ્રિફર કરે તો નવાઈ નહીં લાગે. બહુ રેર કેસમાં જેવું બને કે વિદેશ જવાનું હોય અને ચાલે એવું જ નથી, એના માટે થઈને જ છે એ પ્લેનની અંદર પ્રવાસ કરે. પણ થશે એવું કે એ વખતે પણ છે એના મનમાં છે એક સતત ભય તો રહેવાનો જ છે કે નહીં અને ક્યાંક છે એ કોઈ એવી ઘટના બની જાય કે જેના કારણે છે એ પ્લેનની અંદર કોઈ ટેકનિકલ ખામી ના ઊભી થઈ જાય, કારણ કે અત્યારે એક પછી એક છે આવા બનાવો છે સતત બનતા રહે છે. તો અત્યારે જે છે આમ જોવા જાવ તો ભારતની અંદર છે એ સરકારની પોતાની કોઈ એરલાઇન્સ નથી, જે પણ છે એ ખાનગી કંપનીઓની છે અને તેની અંદર પણ છે એક પછી એક છે એ સતત ખામીઓ છે એ સામે આવતી રહે છે. તો એના કારણે થયું છે એવું કે એરમાં મુસાફરી કરતા જે પણ વર્ગ જે છે તેના મનમાં છે એક આખી શંકા ઊભી થઈ છે કે આ જે છે એ વિશ્વસનીય નથી. તો હવે એરલાઇન સેક્ટર માટે છે એ સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો એ છે કે એણે પોતાની વિશ્વસનીયતા છે એ નવેસરથી સ્થાપિત કરવાની છે. તો સરકારે જ્યારે બજેટમાં જે આ બાબતમાં ફોકસ કરવાની જાહેરાત કરી છે તો મને લાગે છે એરલાઇન્સ કંપનીઓ પણ છે આ બાબતમાં પૂરું ધ્યાન આપે અને આવતા એક વર્ષની અંદર જે છે એ તેની અંદર પણ છે જો એનો વિશ્વાસ નવેસરથી સ્થાપિત કરી શકે તો એ ખૂબ જ મોટું એમના માટે એક અચીવમેન્ટ હશે. ઓકે, હવે સુબોધભાઈ, ઇન્ડિયાને કોઈક સારું એવું બનાવવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે, તો હવે દરિયાકાંઠાના વિસ્તારની આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તાર છે તેને પણ એક સારું એવું બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને આપ શું કહેશો? બિલકુલ,
એટલે આમ જોવા જઈએ તો ફળોનો રાજા જ કહેવાય કે ભાઈ શ્રીફળ આપણને ઘણી રીતે દરેક પ્રકારે આપણને રોજિંદા વ્યવહારમાં રોજિંદા જીવનમાં આપણને ક્યાંક ઉપયોગી થતું હોય છે. અને એને કારણે નાળિયેરીના ઝાડો વિકસાવવાની જે વાત કરી છે એનાથી બી ઘણા બધા ફાયદા થવાના છે. દરિયાઈ સુરક્ષા, જે ખારો પાટ એને અટકાવી શકાય, દરિયાને વધતો અટકાવી શકાય, આ ઘણા બધા ફાયદાઓ એમાં જોવા મળી રહ્યા છે. માટે કદાચ શ્રીફળને અને નાળિયેરી ઝાડ જે રોપવાની ને એને પ્રોત્સાહન આપવાની વાત થઈ છે. બીજી વાત છે ચંદન. જે ચંદન ભૂલાઈ ગયું છે, જે ચંદન ક્યાંક ને ક્યાંક આપણે અત્યાર સુધી એ ચંદનની તસ્કરી વિશે સાંભળ્યું છે. ક્યાંય ચંદનનું ઉત્પાદન કે ચંદનની ના ઉત્પાદનને વધારવાની વાત જે આ બજેટમાં કરવામાં આવી છે એ પણ એક સારું પાસું છે, જેનાથી સરકારને ખૂબ મોટો ફાયદો પણ થઈ શકે છે. ચંદનના વૃક્ષો વાવવાથી ખેડૂતોને પણ લાભ થશે, એ પણ મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. ઓકે, હવે નરેશ, આપણે જે સ્વાસ્થ્યને લગતી પણ જે જાહેરાત કરવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપ્યું છે અને તેને લઈને ઉત્તર ભારતમાં 2 સંસ્થાઓ બનાવવામાં આવશે. બિલકુલ, આપણે ત્યાં એવું છે કે માનસિક સ્વાસ્થ્ય જે છે એને આપણે હજી પણ ગંભીરતાથી નથી લેતા. અને એના જાણકારો તો એવું જ કહે છે કે મોટા ભાગની જે પણ સમસ્યાઓ છે તે તમારા છે એ માનસિક સ્વાસ્થ્ય ઉપર ડિપેન્ડ કરતી હોય છે. કે તમે મનમાં શું વિચારો છો એના આધારે જે છે એ તમારું વર્તન થતું હોય છે. અને આપણે ત્યાં છે એવું છે કે મહિલાઓ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય, બાળકો હોય, એ દરેકની પોતપોતાની સમસ્યાઓ છે અને મોટા ભાગની છે એ માનસિક છે. પણ સ્થિતિ એવી છે કે 1 લાખ વ્યક્તિ એ છે એ પણ એક માનસિક ડૉક્ટર નથી. એટલે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને જો સરકાર એ બાબતમાં છે એ કંઈક કરવા માંગતી હોય તો એ મને લાગે છે ખૂબ જ મહત્વનું છે. કારણ કે માનસિક શાંતિ જે છે ત્યાંથી જ છે એ કોઈ પણ વ્યક્તિના વિકાસના દ્વાર છે ખુલતા હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ એવું વિચારતો હોય કે મારે આ કામ કરવું છે, પણ એનું જો માનસિક સ્વાસ્થ્ય જે છે એ એનું સારું ના હોય તો પછી એ ટાર્ગેટ અચીવ કરવામાં એને બહુ બધી સમસ્યાઓ નડતી હોય છે. તો મને લાગે છે માનસિક સ્વાસ્થ્ય બાબતમાં છે જો સરકાર આ બાબતમાં કંઈક કરવા માંગતી હોય તો એ ખૂબ જ સારી બાબત છે. બિલકુલ. હવે સુબોધભાઈ, ટેક્સ પેયરની આપણે વાત કરીએ તો ટેક્સ પેયર અને વિદેશી જે રોકાણકારો છે તેના માટે પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે, પર્સન્ટેજ વાઇઝ અને બીજી રીતે પણ. શું કહેશો તેને લઈને? ટેક્સ પેયરની વાત કરીએ તો ટેક્સ સ્લેબની અંદર કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી. કારણ કે ટેક્સમાં જે કંઈ હતું તે પાછલી સાલ ઘણું બધું આપી દીધું છે એવું હું માનું છું. કે તમને 10 લાખ સુધીનું ટેક્સ બેનિફિટ તમને આપેલા છે. અને જ્યાં સુધી વિદેશી રોકાણકારો છે તો જે રીતે અત્યારે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને ફોરેન ફંડિંગ આવવાથી ભારતને ઘણો લાભ થતો હોય છે, તો એના માટે જે છૂટછાટો આપવામાં આવી છે તે મારી દ્રષ્ટિએ ખૂબ આવકારદાયક હું માનું છું. હવે નરેશ, એક આ મહત્વનો સવાલ છે, હવાઈ છે, દરિયાઈ વિસ્તારો જે છે, તો હવે 5 વર્ષમાં 20 નવા જળમાર્ગનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. બિલકુલ. દરિયાઈ માર્ગે જે છે આમ તો એવું છે કે ભારતની અંદર હોય કે દુનિયાના કોઈ પણ દેશની અંદર છે એ મોટા ભાગનું જે પણ છે એ વાહન વ્યવહાર જે છે એ દરિયાઈ માર્ગે જ થતો હોય છે. ખાસ કરીને છે એ કન્ટેનરો જે છે તે મોટા ભાગે છે એ દરિયાઈ મુસાફરી દ્વારા છે જે તે દેશની અંદર પહોંચતા હોય છે. અને ભારતની અંદર તો એવું છે કે તમે જુઓ કે ગુજરાતની અંદર પણ છે એ અત્યારે આપણે ત્યાં 6100 કિલોમીટર જે છે એ લાંબો દરિયાકાંઠો છે. તો ગુજરાત માટે છે આ જાહેરાત છે એ ખૂબ જ મહત્વની મને લાગે છે. અને એ સિવાય ભારતમાં પણ તમે જુઓ કે છે ગુજરાતથી માંડી અને પશ્ચિમ બંગાળ સુધી છે એ દરિયાકાંઠો છે. તો આપણે ત્યાં છે એ મોટા ભાગનો જે પણ વાહન વ્યવહાર છે એ દરિયાની આસપાસ જ થતો હોય છે. તો જે પ્રકારે છે એ ધીમે ધીમે છે એ તમે જુઓ કે શ્રીલંકા જે છે એ પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. એ જ રીતે ચીન જે છે એ પણ ધીમે ધીમે છે એ દરિયાઈ પટ્ટાઓ ઉપર કબજો કરવા માંડેલું છે.
તો એવી સ્થિતિમાં છે એ જો 5 નવા દરિયાઈ કોરિડોર બનાવવા માટેનું જો મિશન રાખવામાં આવેલું હોય તો એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. કારણ કે નવો માર્ગ વિકસશે તો પછી એની અંદરથી છે બીજા પણ નવા છે એ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. અને ખાસ કરીને વિદેશથી જે પણ સામાન આપણે ત્યાં આયાત કે નિકાસ થતો હોય છે તો તેમના માટે પણ છે એ ફાયદાકારક રહેશે. કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે બહારથી આવતો સામાન છે એ મોટા ભાગે દરિયા માર્ગે આવતો હોય અને એ સ્થિતિમાં જે છે એ જો ચીન જેવા દેશો છે એ ત્યાં વચ્ચે જે મૂળ રસ્તો છે ત્યાં જો કબજો જમાવી લે તો ભારત માટે છે એ દરિયાઈ જે આયાત નિર્યાત છે એમાં છે ઘણો બધો મુશ્કેલી સર્જાઈ શકે. તો મને લાગે છે આ બધી બાબતો જે છે એનો તોડ જે છે એ આ 5 નવા જે દરિયાઈ માર્ગો છે એના વિકસાવવાની અંદર છે રહેલો હોય એવું લાગે છે. ઓકે, હવે બજેટમાં કોઈ સારી એવી બાબત હોય તો રેલવેને સારું એવું બજેટ મળ્યું છે તો હવે 7 નવી હાઈ સ્પીડ રેલ કોરિડોરની વાત કરવામાં આવી છે. સુબોધભાઈ. બિલકુલ, મેં જેમ કીધું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે જ્યારે બજેટને ધ્યાનમાં રખાતું હોય છે ત્યારે બિઝનેસ ટાઇકૂન જે છે એ પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે એને જવાનું હોય કે મિટિંગ માટે જવાનું હોય ત્યારે આ રીતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ અગત્યનો રોલ ભજવતો હોય છે. ત્યારે જે હાઈ સ્પીડ ટ્રેન છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તો ચાલી જ રહ્યો છે પણ પેરેલલ હાઈ સ્પીડ ટ્રેન એ પણ ક્યાંક ને ક્યાંક હવાઈ માર્ગ કે બીજા જે એના ઓપ્શન છે એની ગરજ સારશે અને હાઈ સ્પીડ ટ્રેન જે આપવામાં આવી છે તે આવકારદાયક હું માનું છું. નરેશ, આ સવાલ તમને. ભૂમિ, આપણે ત્યાં હજી પણ એવું છે કે મોટા ભાગે છે એ મોટા ભાગે સામાન્ય માણસ જે છે રેલવેમાં મુસાફરી કરતો હોય છે. પણ અત્યારે જે સ્થિતિ એવી છે કે તમે જુઓ કે વેઇટિંગ એટલું બધું હોય છે. પ્રીમિયમ ટ્રેનો હોય કે પછી દૂરની કોઈ પણ ટ્રેન હોય 1 અઠવાડિયા પહેલાં છે એ આખી ફૂલ થઈ જતી હોય છે. તો એ કન્ડિશનમાં છે એ સામાન્ય માણસ જે છે એ સતત એવી અપેક્ષા રાખતો હોય છે કે રેલવેને લગતી જાહેરાત છે એ દરેક બજેટમાં કંઈક ને કંઈક કરવામાં આવે. આમ તો એવું છે કે આપણે ત્યાં રેલવેનું નેટવર્ક છે એકદમ મજબૂત છે પણ તેમ છતાં પણ છે એ જ્યારે સમયસર મુસાફરી અને એમાં સીટ મેળવવાની વાત આવે ત્યારે આજે પણ છે એ સ્થિતિ પેલી મુંબઈની લોકલ ટ્રેન હોય ને એવું જોવા મળે છે. પણ એ ઓનલાઈન હોય છે એટલે આપણને દેખાતું નથી પણ હકીકતનું દ્રશ્ય છે એ કંઈક આવું જ હોય છે કે તમે જુઓ કે ગુજરાતમાંથી કોઈ પણ ટ્રેન છે એ દેશના અન્ય કોઈ રાજ્યમાં જતી હોય તો એમાં મોટા ભાગના છે એ સીટો છે એ ફૂલ હોય છે. અને ખાસ કરીને તહેવારો દરમિયાન છે એ તો એવી સ્થિતિ હોય છે કે રેલવે સ્ટેશન ઉપર છે એ ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી. તો પછી ટ્રેનમાં છે એ જગ્યા મેળવવી તો છે એ એટલી મોટી ચેલેન્જ બની જાય છે કે કોઈ સામાન્ય માણસ ખાસ કરીને કોઈ બીમાર કે અશક્ત વ્યક્તિ કે મહિલાઓ માટે છે એ ભીડની અંદર છે એ સીટ મેળવવી છે એ લોઢાના ચણા ચાવા જેવી સ્થિતિ હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર છે જો 7 નવા જે છે રેલવે કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી હોય તો એને આવકારવાની જ હોય અને વહેલી તકે છે એ પૂર્ણ થાય તો જેથી કરીને લોકોને છે એનો પૂરેપૂરો લાભ મળી શકે. બાકી આપણે ત્યાં સૌ જાણે છે કે રેલવે જે છે એ ભારતની છે એ ધોરી નસ છે અને રેલવેની અંદર જ છે મોટા ભાગનો છે લોકો દૂર દરાજના ગામડાઓની અંદર છે જતા હોય છે. તો જે પ્રમાણે રેલવેનો વિકાસ થાય એ જ પ્રમાણે છે એ ગામડાઓ છે એ પણ એની સાથે સાથે વિકસતા હોય છે. તો આશા રાખીએ કે આ 7 નવા જે હાઈ સ્પીડ કોરિડોર જે છે એ જ પ્રમાણે છે દેશને લાભ કરતા રહે. બિલકુલ. હવે નરેશ અને સુબોધભાઈ આપણી સાથે ઉર્વિશ કંથારિયા છે પણ એ ફોન લાઈન પર આપણી જોડે જોડાઈ ગયા છે. ઉર્વિશભાઈ, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. ઉર્વિશભાઈ, આ જે બજેટ રિલીઝ થયું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ એક સ્થિરતા અને સંતુલન લક્ષી બજેટ છે કે જે પ્રજાનો લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ એમાં જોવામાં આવેલો છે અને અત્યંત મહત્વની વાત છે 3 કર્તવ્ય માનનીય મંત્રી શ્રી આજે દર્શાવ્યા. એક તો ટકાઉ વિકાસ એવો કે જે ટકી છે, નવી ખરીદ તકનું નિર્માણ અને રોજગારીની નવી તકોનું સર્જન આ મુખ્ય કર્તવ્ય જો કે જે લોંગ ટર્મ ઇકોનોમી માટે ખૂબ બાબત છે. બીજું કે 7
સેક્ટર ઉપર મહત્વ આપવામાં આવ્યું. આ એક વૈકલ્પિક કોન્સેપ્ટ નીડ બેઝ એપ્રોચ છે. જરૂરિયાત એમાં બાયો સેમિકન્ડક્ટર, રેર અર્થ, હાઈટેક કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના જે સાધનો હોય એ આપણે ત્યાં મેન્યુફેક્ચર માટેની સુવિધા, કન્ટેનર અને ટેક્સ આના ઉપર ખાસ પ્રાધાન્ય આપ્યું છે. સૂક્ષ્મ તો ને કરવામાં કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વધારે ખેડૂત એ માટે ધ્યાન. હેલ્થ સેક્ટર ઉપર ખાસ કરીને દવાઓ, બીજી અન્ય ગંભીર બીમારી કે જેની દવાઓ તેના ઉપર ડ્યુટી ઓછી કરીને દવાઓ સસ્તી થાય એ માટેની જોગવામાં આવેલી છે. ટુરિઝમ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ખાસ કરીને જે એક ભીતિ કહેવાઈ રહી છે કે ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત નથી, પરંતુ ઇન્કમ ટેક્સ નવો આવે એ માટે વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં એની જાહેરાત થાય. એટલે નવો ઇન્કમ ટેક્સ આવે એવી શક્યતા. એટલે આ બધા પરિમાણો જોતા કહી શકાય કે એક સાર્વત્રિક રીતે ખૂબ જ સંતુલિત લાંબા ગાળા એની કદાચ ઇમ્પેક્ટ આપણને પરંતુ બિલકુલ ઉર્વેશભાઈ બિલકુલ તમે જે રીતે કહી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. હવે નરેશ, હેલ્થ સેક્ટરની આપણે વાત કરીએ, જે રીતે ઉર્વેશભાઈએ વાત કરી એ રીતે હેલ્થ સેક્ટરને લઈને આપનું શું મંતવ્ય છે? હેલ્થ સેક્ટરમાં છે મને લાગે છે ખાસ કરીને જામનગરની અંદર જે છે એ યુનિવર્સિટીની જે જાહેરાત કરવામાં આવી છે આયુર્વેદિક, આમ તો ત્યાં ઓલરેડી છે આપણે ત્યાં આયુર્વેદનું બહુ મોટું સેન્ટર તો છે જ, પણ ત્યાં જો હજુ વધુ વિકસાવવામાં આવે તો ખાસ કરીને તમે જુઓ કે રાજકોટની અંદર છે એ એમ્સ છે અત્યારે કાર્યરત છે, તો તેનો લાભ પણ છે એ જામનગરના જે આયુર્વેદિક સેન્ટર છે તેનો લાભ છે રાજકોટ એમ્સને પણ મળે અને ગુજરાતના બીજા બધા વિસ્તારોને પણ મળે. તો એ જે જાહેરાત છે મને લાગે છે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વની છે. અને આપણે ત્યાંથી તો એવું છે કે તમે જુઓ કે ડાંગ જિલ્લો છે, તો ડાંગ જિલ્લાની અંદર જે પણ ત્યાં ઔષધિઓ હોય છે ત્યાંથી તૈયાર થઈને ભારતના અલગ અલગ વિસ્તારોમાં જતી હોય છે. તો ગુજરાત જે છે એ ખાસ કરીને અલગ અલગ પ્રકારની આયુર્વેદિક બનાવટો છે એના માટેનું બહુ મોટું સેન્ટર છે. અને જો આ પ્રકારે જે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તો તેનો લાભ જો છે આ સેક્ટરને મળે તો એમાં છે હજી પણ ઘણી બધી એ શક્યતાઓ રહેલી છે. કારણ કે અત્યારે છે એ અલગ અલગ પ્રકારની તમે જુઓ કે ઘણી બધી બીમારીઓ જે છે એ એલોપેથીની જે દવાઓ હોય છે તેનાથી નથી મટી શકતી, પણ આપણે છે એ સામાન્ય છે આયુર્વેદિક કોઈ પણ દવાઓ લઈએ તો એનાથી આસાનીથી મટાડી શકાય છે. તો આ સેક્ટરને જો પ્રોત્સાહન આપવામાં આવે તો મને લાગે છે એનો લાભ જે છે એ આવતા સમયમાં ભારતને ચોક્કસથી મળે એવું છે. સુબોધભાઈ, સેમ પ્રશ્ન તમને છે. બિલકુલ નરેશભાઈએ કીધું એમ જે રીતે જામનગરમાં આયુર્વેદિક WHO દ્વારા એને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ, અને એ બહુ જ અગત્યનું ભારત માટે છે. કારણ કે ભારતના જે ઋષિકાળથી ચાલી આવતી પરંપરા આયુર્વેદ, આખું એનું સંહિતા જેને કહી શકાય, આયુર્વેદિક સંહિતા, અને એની પર જે ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને લોકોને સસ્તું અને જે રોગો છે એ રોગોને જડમૂળમાંથી નાબૂદ કરવાની વાત છે. અત્યારે લોકો ઘણા બધા બીપી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. ત્યારે એમાં પણ જ્યારે એલોપેથીની દવાઓ જ્યારે લે છે એ લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, ત્યારે એની ક્યાંક ને ક્યાંક આડઅસર થતી હોય છે. એ આડઅસર પણ એક શરીરને નુકસાન ક્યાંક કરતું હોય છે. જ્યારે આયુર્વેદ એવું છે કે એ 100%
મટાડવાની ક્ષમતા ધરાવે છે. અને આયુર્વેદ એવું છે કે ભાઈ થોડીક લોંગ ટ્રીટમેન્ટ જરૂર હોય છે એમાં, પરંતુ એ ચોક્કસ એના મૂળ સુધી જઈને એ રોગને નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. માટે આ જે આયુર્વેદિક પર જે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એ એક બહુ સારી વસ્તુ છે. બિલકુલ. હવે સુબોધભાઈ, તમે જે રીતે વાત કરી એ રીતે, તો હવે નરેશ, શું લાગે છે તમને કે ખનિજ ઉત્પાદન અને ગ્રીન એનર્જી ઉપર પણ બહુ મોટી વાત કરવામાં આવી છે? સીધી વાત છે ભૂમિ. ભવિષ્ય જે છે એ ખનિજ ઉત્પાદનમાં પણ છે. જે તમે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે કે રેર અર્થ મિનરલ, મતલબ કે એવા પ્રકારના ખનિજો કે જે છે એ ખૂબ જ રેર છે, દુર્લભ છે, તો તેનું જે છે એ જતન કરવું અને તેનો જે છે એ જે ખનિજ ભંડારો છે તેનો છે એ દેશ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના માટે છે આખો એક કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અને તમે જુઓ કે એની અંદર જે છે એ સૌથી વધારે અગત્યની જે છે એ સેમી કન્ડક્ટરમાં વપરાતો જે પદાર્થ છે તેની છે. હવે અત્યારે જે છે એ આપણે ત્યાં એવું છે કે સેમી કન્ડક્ટર જે છે મોટા ભાગે ચીનથી આપણે આયાત કરીએ છીએ. એટલે એના કારણે જે છે એ એકચ્યુઅલ જે કોસ્ટ છે એ જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય છે તો એ જ્યારે માર્કેટમાં આવે છે તો તે આપણને મોંઘી પડે છે. હવે એવી પરિસ્થિતિમાં છે એ જો આપણે ત્યાં જ છે સેમી કન્ડક્ટરનું ઉત્પાદન થતું હોય તો સીધી વાત છે કે વસ્તુ જે છે એ આપણને આસાનીથી અને ખૂબ જ સસ્તા ભાવે મળી રહે. તો મને લાગે છે રેર અર્થ મિનરલ જે છે એના માટે જે કોરિડોર બનાવવા માટેની જે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એ ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તમે બીજી વાત કરી ગ્રીન અર્થની, તો ગ્રીન અર્થ જે છે એ પણ છે એની સાથે સંકળાયેલું છે, કારણ કે એઆઈ અને ગ્રીન એનર્જી છે એ બંને ભવિષ્ય છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને છે એ આ જોગવાઈ કરવામાં આવી હોય એવું લાગે છે. કારણ કે આપણે ત્યાં છે તમે જુઓ કે અમદાવાદ જેવા શહેરોની અંદર છે એ પણ ધીમે ધીમે છે એ લોકો એ વસ્તુ સમજતા થયા છે કે ગ્રીન એનર્જી જે છે એ પર્યાવરણ માટે પણ છે એ સલામત છે અને પ્લસ જે છે એ તમારા બજેટમાં પણ છે અને લાંબા ગાળે જે છે એ પણ એ તમને ફાયદો કરાવતી હોય છે. તો બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે ગ્રીન એનર્જીને લઈ અને ખાસ કરીને છે એ રેર અર્થ મિનરલ કોરિડોરની, તો એ મને લાગે છે બંને જે છે એ ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. હવે નરેશ, બીજી એક વાત આપણે કરીએ કે બજેટમાં જે રિલીઝ કરવામાં આવ્યું છે, જાહેરાતો કરવામાં આવી છે, પણ સૌથી વધારે વાત કરીએ આપણે જાહેરાતની તો કઈ વસ્તુ મોંઘી થવાની છે? હવે મોંઘી થવામાં છે લીકર, સ્ક્રેપ અને ખનીજ. તેને લઈને શું કહેવું છે આપણું? ખનીજમાં તો એવું છે કે અત્યારે જે છે એ આપણે ત્યાં ખનીજો છે એ મોટા ભાગે સૌથી વધારે છે એ કોલસો છે. કે કોલસો જે છે એ કોઈ પણ જગ્યાએ છે આસાનીથી મળી રહેતો હોય છે. પછી એ તમે કચ્છની અંદર જુઓ કે પછી સુરેન્દ્રનગરનો વિસ્તાર છે કે સુરેન્દ્રનગરની આજુબાજુના બીજા જે પણ તાલુકાઓ છે બધી જગ્યાએ છે એ કોલસો છે આસાનીથી મળે છે. પણ એ સિવાયના જે ખનીજો છે તેની કિંમત છે એ ખૂબ જ મહત્વની છે. અને ખાસ કરીને જેમ આગળ કહ્યું એ પ્રમાણે કે સેમી કન્ડક્ટર બનાવવા માટે તમારે જે જરૂર પડવાની છે એ મોટા ભાગનું જે છે એનો જથ્થો છે એ દુનિયાના બીજા દેશો પાસે છે. તો એના માટે છે આપણે આત્મનિર્ભર કેવી રીતે બનવું એ સૌથી મોટો સવાલ છે અને એના માટે જ છે આ જોગવાઈ કરવામાં આવી હોય એવું લાગે છે અત્યારે તો. સુબોધભાઈ, હવે વાત આપણે હેલ્થની બી કરી, ઘણા એવા સેક્ટર છે તેની પણ કરી કે કઈ કઈ તેમાં જાહેરાતો કરવામાં આવી છે અને કેટલા % ટેક્સની પણ તે લોકોએ જાહેરાત કરી છે. તો હવે થોડી આપણે વાત કરીએ શિક્ષણ, એજ્યુકેશનની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બિલકુલ, ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણીની આપણે વાત કરી, પણ જ્યાં શિક્ષણની વાત છે ત્યાં આયુર્વેદિક શિક્ષણને થોડું વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એવું હું સમજી શકું છું. મેં આપને પહેલાં કીધું કે ભાઈ જેમ શિક્ષામાં NID, IIM જેવી જે માતબર સંસ્થાઓ છે અથવા તો ત્યાં જે હાયર લેવલનું એજ્યુકેશન છે એને પણ સાથે સાથે પેરેલલ આગળ વધારવાની મને જરૂરિયાત લાગે છે આ બજેટની અંદર. જો એને પણ અને એનો ફાયદો કદાચ જો ગુજરાતને થયો હોત તો વધારે સારું હું કહી શકું. ઓકે, સેમ પ્રશ્ન નરેશ તમને છે.
શિક્ષણ જે છે મને લાગે છે તેની અંદર જે છે એ ઓલરેડી છે એ જાહેરાતો અગાઉ પણ થયેલી જ છે, પણ આ વખતનું જે બજેટ છે એમાં તમે નજર કરો તેમાં 3 ખૂબ જ મહત્વની જાહેરાત છે. એક તો છે કે દરેક જિલ્લાની અંદર છે એ સરકારી ગર્લ્સ હોસ્ટેલ બનાવવી. બીજું છે કે ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે 4 નવા છે એ વસાહતો બનાવવાની વાત છે, અને એ સિવાય છે યુનિવર્સિટી ટાઉનશીપ છે એ ઊભી કરવાની વાત છે. આમ તો એવું છે કે ભારતની અંદર છે એ શિક્ષણનું મહત્ત્વ છે હવે છેવાડાનો માણસ પણ છે સમજે છે કે બાળકને જે છે એ જેટલું તમે સારું શિક્ષણ આપો તેટલો જ છે એનો વિકાસ જે છે અને ભવિષ્યના દ્વાર છે ખુલતા હોય છે. તો હજી પણ છે આપણે ત્યાં સ્થિતિ એવી છે કે પ્રાથમિક શિક્ષણ પછી જે છે એ ડ્રોપ આઉટ રેશિયો છે એ ખૂબ જ વધી જતો હોય છે, અને એમાં પણ છે એ ખાસ કરીને કન્યાઓનો જે છે ડ્રોપ આઉટ રેશિયો છે એ સૌથી વધારે હોય છે, અને એમાં ગુજરાત પણ છે એ બાકાત નથી. તો એવી કન્ડિશનમાં છે એ સૌથી મોટી ચેલેન્જ છે મા બાપને એ રહેતી હોય છે કે સૌથી પહેલી છે એની સલામતી, બીજો જે પ્રોબ્લેમ હોય છે એ રહેવા જમવાની વ્યવસ્થા, અને ત્રીજી જે છે એ સારી સ્કૂલ. હવે આ 3 મોટા જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન છે એ કોઈ એક જગ્યાએ મળી રહેતું હોય તો મને લાગે છે તે છે એ શિક્ષણને ખૂબ જ ફાયદાકારક રહે, અને તેના માટે જે છે આ જે જાહેરાત કરવામાં આવી છે કે દરેક જિલ્લાની અંદર જે છે એક સરકારી અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવે. આ ખૂબ જ મહત્ત્વની જાહેરાત એટલા માટે છે કારણ કે આપણે ત્યાં છે એ મા બાપ જે છે એ પ્રાથમિક શિક્ષણ પછી છે એ પોતાની દીકરીઓને છે એ બહાર ભણવા માટે થઈને મોકલવામાં ખચકાતા હોય છે. તેમને એવું લાગતું હોય છે કે બહાર ભણવા જવા માટેની પૂરતી સુવિધા નથી, અથવા તો ત્યાં જમવાનું બરાબર મળશે કે નહીં, ઘર જેવું વાતાવરણ હશે કે નહીં, આ સિવાય સલામતીના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એ બધી જ બાબતો જે છે એ મા બાપ છે એને ધ્યાનમાં રાખી અને છે મોટા ભાગે દીકરીઓને છે આગળ ભણાવવાનું ટાળતી હોય છે. તો એનું એક ઉકેલ જે છે એ મને લાગે છે આ દરેક જિલ્લાની અંદર છે એ સરકારી ગર્લ્સ હોસ્ટેલ બની જાય તો કન્યાઓને છે એ આગળ ભણવામાં એમાં ખૂબ જ ફાયદો થાય એવું છે. ટેક્સ એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદીપભાઈ જૈન. પ્રદીપભાઈ, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે આજનું જે બજેટ રિલીઝ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ટેક્સ પર તો બધાની નજર રહેલી જ છે, તેને લઈને આપનું શું કહેવું છે? લોકોની ખૂબ અપેક્ષાઓ હતી અને સ્વાભાવિક તौर પર દરેક બજેટ વખતે સામાન્ય જનની અને દેશના પગારદાર વ્યક્તિઓની નજર હોય છે, પરંતુ મને લાગે છે કે 2 વસ્તુને કારણે આ વખતે કોઈ ફેરફાર એમાં કરવામાં આવ્યા નથી. એક તો ગત વર્ષના બજેટની અંદર આવકવેરાના દર અને સ્લેબની અંદર ખૂબ મોટા ફેરફારો લોકોની અપેક્ષા કરતાં પણ વધારે એ કરવામાં આવેલા, અને એનો અમલ એ ચાલુ વર્ષે થવાનો છે, એટલે એની અસર ચાલુ વર્ષે દેખાવાની છે. આ એક વાત. બીજું કે 65 વર્ષ પછી દેશમાં ઇન્કમટેક્સનો કાયદો, આવકવેરાનો કાયદો બદલવા જઈ રહ્યો છે, અને એનો અમલ 1/4/26થી થવાનો છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે વર્તમાનમાં જેટલી કલમો આવકવેરા કાયદામાં છે એના કરતાં અડધી કલમો એ નવા કાયદાની અંદર થવાની છે. ફોર્મ્સ પણ એ 1/3 થઈ જવાના છે. તો આ પ્રકારનું એક મોટું સરળીકરણ, એની અસર કાયદાકીય ગૂંચવાડાઓ પણ દૂર કરવામાં રહેશે. તો મને લાગે છે કે આવકવેરાના સંદર્ભમાં થોડોક સમયની રાહ જોઈએ તો એપ્રિલની અંદર આ સુધારાઓ અમલમાં આવવાના છે. પરંતુ ટીસીએસ અને ટીડીએસના સંદર્ભમાં આ બજેટમાં નાના મોટા ફેરફાર પ્રોસિજરલ આસ્પેક્ટની દ્રષ્ટિએ કરવામાં આવ્યા છે. એમાં એનઆરઆઈને પણ લાગુ પડે છે, ઉપરાંત સ્ક્રેપ, તેંદુઆના પત્તા, આ બધાને પણ એમાં લાગુ પડે છે. 5%નો દર ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. એ સિવાય કોઈ મેજર ફેરફાર એ આવકવેરાની અંદર કરવામાં આવ્યા નથી. પ્રદીપભાઈ, હવે આવકવેરા કાયદામાં શું ફેરફાર થવા જોઈએ? બેન, અત્યારે કેવું અઘરું એટલા માટે છે કે સરકારે છેલ્લા 1 વર્ષથી આ ડ્રાફ્ટ કાયદો મૂકેલો છે, એનો ફેરફાર થઈને સરકાર પાસે સજેશન ગયેલા છે, અને હવે ફાઇનલ નવો કાયદો 1/4/26થી રિલીઝ થવાનો છે.
જૂના ફોર્મની અંદર પણ મોટા પાયા પર સરળીકરણ થવાનું છે. એટલે એ સજેશનની પ્રક્રિયાનો સમય હતો એ પૂર્ણ થયો છે. એટલે હવે નવો કાયદો આવે એ જ આપણે રાહ જોવાની રહી. બિલકુલ. હવે નરેશ, ટેક્સને ધ્યાનમાં રાખીને તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે પ્રદીપભાઈને? પ્રદીપભાઈ, દર વખતે છે એક સામાન્ય માણસ એવી અપેક્ષા રાખતો હોય છે કે ટેક્સ સ્લેબ જે છે એમાં વધુ ને વધુ રાહત મળે. તમને લાગે છે કે સામાન્ય માણસ જે છે આ વખતનું જે બજેટ છે ને એમાં સરકારે જે જોગવાઈ કરી છે એનાથી ખુશ હોય? હું ફરી કહી દઉં કે આ વખતના બજેટમાં સરકારે કોઈ સ્લેબમાં કે આવકવેરા દરમાં ફેરફાર કર્યો નથી. હા, જરૂરથી અપેક્ષા એવી હતી કે મેડિક્લેમને જે જૂના રેજિમમાં બાદ મળે છે અને નવા રેજિમમાં જે ફેરફાર સરકારે કર્યો એમાં બાદ નથી મળતો, તો એ મેડિક્લેમને આમાં લેવાની આવશ્યકતા હતી, જેથી કરીને આ લાભ સામાન્ય વ્યક્તિને મળી શકત. બીજું જે કરવાની આવશ્યકતા હતી કે પગારદાર વ્યક્તિને સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 75,000 મળે છે એ વધારીને લગભગ 1.25 લાખ કરવાની આવશ્યકતા હતી. કેમ કે સામાન્ય વ્યક્તિ, પગારદાર વ્યક્તિને બીજા કોઈ એક્સપેન્સ બાદ મળતા નથી. અને મેડિક્લેમ એ નવા રેજિમમાં ભલે વેરામાં રાહત મળે છે, પરંતુ મેડિક્લેમને કારણે બાકીના ખર્ચમાં એને ખૂબ ભોગવવું પડે છે. બિલકુલ. સુબોધભાઈ, શું કહેવા માંગો છો? પ્રદીપજી નમસ્તે. આવનારો જે કાયદો છે 1 એપ્રિલથી, એમાં શું એટલે આમ જનતાને, એટલે જે કોમન પીપલ છે એને કોઈ ફાયદો થશે? પ્રતિભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. સંદર્ભમાં આ સરકાર ઇઝ ઓફ ડુઈંગના સંદર્ભમાં આગળ વધી રહી છે. અને ઇઝ ઓફ ડુઈંગ જ્યારે કાયદામાં કરવામાં આવે તો આ નવા કાયદાની અંદર લગભગ આવકવેરાની કલમો અત્યારે જે છે એના કરતાં અડધી થઈ જવાની છે. ફોર્મ્સ જે કંઈ છે એ ફોર્મ્સમાં પણ સરળીકરણ, સરળતાથી સમજાય એવા ઓછા પાનાના એ પ્રકારના ફોર્મ્સ રહેવાના છે એવું સરકારે વાત કરેલી છે. તો એના કારણે વેપારીઓને પ્રોસિજરની અંદર એ એસેસમેન્ટ હોય, અપીલ હોય, અપીલમાં ભરવાના નાણાં હોય, આ બધાની અંદર એ ખૂબ સરળતા થવાની છે. મને લાગે છે કે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારની વાત ચાલતી હતી કે આવકવેરાના કાયદામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એ દિવસો હવે આવી ગયા છે અને આપણે હવે એની રાહ જોવી રહી. બિલકુલ. નરેશ, શું કહેવા માંગો છો આપ? પ્રદીપભાઈ, હવે એક સવાલ એ પણ થાય છે કે સેમી કન્ડક્ટર માટે છે એ 40,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. કેવી રીતે જુઓ છો તમે આ જાહેરાતને? દેશની અંદર અત્યારે કોઈ પણ સેક્ટરની અંદર, ખાસ કરીને MSME અને નાના ઉદ્યોગોની અંદર કોઈ પણ પ્રકારની જાહેરાત થાય છે તો એ દિશામાં એ ઉદ્યોગો પણ દેશની અંદર સ્થપાતા હોય છે, એમાં પણ આગળ વધતા હોય છે. અને છેલ્લા 2-3 વર્ષની અંદર સેમી કન્ડક્ટર એ દેશની અંદર જ એનું ઉત્પાદન થાય એ દિશામાં ખૂબ મોટી ચહેલપહેલ થઈ રહી છે. હમણાં થોડા સમય પહેલાં દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાં આવીને સેમી કન્ડક્ટરના પ્લાન્ટનું ઉદ્ઘાટન વગેરે કરી રહ્યા છે. તો જરૂરથી એને કારણે અહીંયા જ વસ્તુઓ ઉત્પાદન થાય, અહીંના લોકોને એની રોજગારી મળે અને અંતે દેશનો GDP આગળ વધે. અને આ સેમી કન્ડક્ટર એવી વસ્તુ છે કે જે ટેકનિકલ વસ્તુઓમાં, સંરક્ષણ વસ્તુઓમાં વપરાતી હોય છે, તો એમાં દેશ આત્મનિર્ભર થાય એ બહુ મહત્ત્વનું છે. તો મને લાગે છે એ દિશાનું આ એક સારું પગલું કહી શકાય. એટલે અત્યારે શું સ્થિતિ છે પ્રદીપભાઈ, સેમી કન્ડક્ટરની અંદર છે એ શું ભારત છે
એ મોટા ભાગની જે સામાન છે એ વિદેશમાં થી જ આયાત કરે છે? હા, વિદેશમાંથી આયાત કરે છે. એમાં ઘણી બધી વાતોમાં પાર્ટ્સ વગેરેમાં એ અહીંયા ઉત્પાદન શરૂ થઈ ગયું છે. સ્કિલ હજુ ત્યાંથી આપણે આયાત કરીએ છીએ. એ સ્કિલ પણ હવે આવનારા દિવસોમાં અહીંયા જ એનો વિકાસ થાય એ દિશામાં પ્રયત્ન થઈ રહ્યો છે. અને એટલે જ સરકારનું પણ વિશેષ ધ્યાન આ સેમિકન્ડક્ટર પ્રોડક્શનની અંદર છે. બીજી એક જાહેરાત જે છે એ પ્રદીપભાઈ 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ કોરિડોર બનાવવાની છે. તમે કેવી રીતે જુઓ છો આ આખી બાબતને? થોડો અવાજ તમારો ધીરે આવે છે, ફરી વાર જરા પ્રશ્ન કહેશો? હા, સવાલ એ છે કે 4 રાજ્યોની અંદર છે એ બજેટમાં રેર અર્થ મિનરલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ જે જાહેરાત છે એને તમે કેવી રીતે મૂલવો છો? મને લાગે છે કે એને અત્યારે જે છેલ્લા 1 વર્ષથી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સોના, ચાંદી, કોપર આ બધામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક વાત આવે છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં બહુ મોટો ગેપ છે. પ્લસ સરકાર છેલ્લા 2-3 વર્ષથી EV ગાડીના મેન્યુફેક્ચરિંગ અને સોલારની અંદર ખૂબ મોટા પાયા પર કામ કરી રહી છે. તો આ રેર અર્થ એ આની અંદર વપરાય છે. તો એની સપ્લાય અને ડિમાન્ડમાં કોઈ ગેપ મોટો ન રહે અને બહુ ઝડપથી પૂર્ણ થાય એટલા માટે જેમ મેડિકલની દૃષ્ટિએ કોરિડોર બનાવવામાં આવે છે કે ભાઈ દર્દીને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ઝડપથી લઈ જઈએ તો એના જીવ બચી જતો હોય છે. તો એવા સંદર્ભમાં રેર અર્થના સંદર્ભમાં એ હજુ બજેટની અંદર શું સરકાર કહે છે એ ડિટેલ થોડો અભ્યાસ કર્યા પછી એમાં વધુ કંઈ કહી શકાશે. બિલકુલ. સુબોધભાઈ, શું કહી રહ્યા છો આપ? પ્રદીપભાઈને પૂછીશ કે MSME અને જે મેક ઇન ઇન્ડિયા છે એને આ બજેટમાં આપ કેવી રીતે જોઈ શકો? એ સંદર્ભમાં માત્ર પૈસાનું નિવેશ કરવાથી કે માત્ર વ્યક્તિના નિવેશ કરવાથી એ મેક ઇન ઇન્ડિયા એ સફળ નથી થતું. એના બીજા જે આસ્પેક્ટો છે, ખાસ કરીને એના સ્પેરપાર્ટનું વહન, માલનું વહન, ઘણા વખત પછી સરકારે આ વખતે રેલવે ઉપર ધ્યાન આપ્યું છે અને માલનું વહન એ ઝડપથી થાય, મોટા સેન્ટરોમાં મોટા કોરિડોર બને, રોડ રસ્તા બને, એ બધા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. આપણને ખ્યાલ છે કે અટલ યોજના રસ્તાના સંદર્ભમાં એક્સપ્રેસ વેના સંદર્ભમાં બનેલી છે. એમાં કેટલું ઝડપથી વ્યક્તિઓનું અવરજવર, માલનું ટ્રાન્સપોર્ટેશન આ થાય છે. નાના ગ્રામીણ વિસ્તારો પણ શહેરથી કનેક્ટ થાય છે. તો આ બધાનો ફાયદો એ આ વસ્તુ ઉપર થતો હોય છે. તો એને કારણે આવનારા દિવસોમાં મને લાગે છે કે દેશનો GDP પણ વધશે, મેક ઇન ઇન્ડિયાનું ટર્નઓવર પણ વધશે અને લોકોને પ્રોત્સાહન પણ એને કારણે અહીંયા ઉત્પાદન કરવાનું વધશે. શેર બજાર છે પ્રદીપભાઈ નારાજ છે, શું કહેશો? નારાજ રહેવાનું નારાજ, કેમ કે કેપિટલ ગેઇનમાં આવકવેરામાં કોઈ ફેરફાર એમાં કર્યો નથી. એક નાનકડી વાત એની અંદર કરી છે કે બાયબેક શેરના સંદર્ભમાં જૂની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં સરકારે ગયા વર્ષે ફેરફાર કરેલો કે એને સીધી ઇન્કમમાં ગણાશે. એને બદલે ફરીવાર એની પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5% લાગશે અને શોર્ટ ટર્મ હશે તો 20% લાગશે. એવું સરકારે ફરીવાર આ વખતના બજેટમાં કર્યું છે. ખાનગી બેંકો જે છે તેના શેરોની અંદર છે એ તેજી છે, સરકારી બેંક છે એમાં છે એ ડાઉન ચાલી રહ્યું છે. એને તમે કેવી રીતે જુઓ છો? આ પર્ટિક્યુલર કોઈ એક બેન્કિંગ સેક્ટર કે IT સેક્ટર કે બધાનું જરા શું છે એ ડિટેલ જોવી પડશે. પરંતુ એટલું જરૂરથી કહી શકાય કે ઓવરઓલ બજેટની અંદર લોકોને જે અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક થોડી ઓછી સંતોષાઈ છે, જેને કારણે આ પ્રકારનું રિએક્શન
એમાં જોવા મળી રહ્યું છે. તો હવે આ વાત તો નરેશ એ જ થઈ કે પ્રાઇવેટ સેક્ટરને કઈ રીતે પ્રોત્સાહન મળે અને કઈ રીતે આગળ વધે તેને ધ્યાનમાં રાખીને આ બજેટ રિલીઝ કરવામાં આવ્યું છે. શું કહેવું છે તમારું? બિલકુલ, પણ હજી મારે એક સવાલ છે પ્રદીપભાઈને પૂછવો છે કે એમએસએમઈ છે અને પ્રોત્સાહન માટે સરકારે 2000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, તો એ કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે વધારે સારી રીતે? આ સરકારે એ જ વાત મેં કરી કે અત્યારે બજેટનું વાંચન કરવામાં આવ્યું, પરંતુ એમાં ડિટેલ એલોકેશન એમનું ડિટેલ બજેટની કોપી આવશે ત્યારે ધ્યાનમાં આવશે. એટલે કે એમએસએમઈ સેક્ટરમાં આ પૈસા આપ્યા છે તો એ કઈ રીતે એલોકેટ થયેલા છે, ક્યાં સરકાર એમાં ખર્ચવા માગે છે, તો મને લાગે થોડોક સમય એમાં રાહ જોવી યોગ્ય ગણાશે. બિલકુલ. હવે નરેશ, મારો સવાલ તમને હતો તેનો જવાબ શું આપશો? જી, ફરીથી મને એ સવાલ જે છે હવે સવાલ એ હતો કે શું લાગે છે કે આ બજેટ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવામાં આવ્યું છે કે નહીં? એ બાબતમાં તો છે એ એટલો હું સહમત થતો નથી. જેમ પ્રદીપભાઈએ વાત કરી એ પ્રમાણે કે જો બજેટ જે છે એ સામાન્ય માણસ માટે છે એ પ્રોત્સાહક હોત તો શેર બજાર ઉપર છે એની પોઝિટિવ અસર જોવા મળી હોત, કારણ કે આપણે ત્યાં છે એ બજેટ જે છે એની અસર જે છે એ સીધી શેર બજાર ઉપર પડતી હોય છે. તો શેર બજાર જે છે એમાં એ પ્લસમાં ચાલે તો પછી બજેટ સારું છે એવું લોકો માનતા હોય છે, અને જો શેર બજાર છે એ નેગેટિવ પોઈન્ટ આવે તો શેર બજાર જે છે એની અસર જે છે એ એવી સમજવામાં આવે કે ભાઈ લોકો છે એ ક્યાંક ને ક્યાંક બજેટથી નારાજ છે. તો અત્યારે જે છે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો સીધી વાત છે કે સામાન્ય માણસ જે છે એ અત્યારે જે બજેટ રજૂ કરવામાં આવેલું છે એનાથી ખુશ નથી. એની જે પણ અપેક્ષાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક સંતોષાઈ નથી, અને તેનું જે ચિત્ર છે અત્યારે શેર બજારની અંદર દેખાઈ રહ્યું છે. સુબોધભાઈ, હવે એક ક્યાંક પોઝિટિવ વસ્તુની વાત કરીએ તો કે સીએનજી અને બાયોગેસ પર જે મોટી જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ, અત્યારે દરેક દેશોની લડાઈ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલ અને એની પર જ થઈ રહી છે. એકબીજા દેશો સામસામી એ જ મુદ્દા પર આવી રહ્યા છે. ત્યારે આ જે ક્રૂડ ઓઇલ અને એમાંય સીએનજી અને બાયોગેસ એ ઘણું મોટું એક પ્રોટેક્ટ કરશે પ્રદૂષણને લઈને ભારતને, અને એ પ્રદૂષણને નાથવા માટે કદાચ આ વસ્તુનો જે જોગવાઈ અથવા તો એને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એમ હું માનું છું. બિલકુલ. હવે નરેશ, પ્રદૂષણની આપણે વાત કરીએ તો સરકારે એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે જે રીતે પ્રદૂષણને આપણે કેવી રીતે અટકાવી શકાય તેને લઈને ઈવી બેટરી, એટલે અત્યારે એક જમાનો એ પણ આવ્યો છે કે ઇલેક્ટ્રોનિક સાધનો પણ વધી ગયા છે, એટલે તેને લઈને ઈવી બેટરી જે છે તેમાં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે બની શકે કે આવનારા સમયની અંદર એ જે વાહનો છે તેની તે વધારે થાય. બિલકુલ. અત્યારે ભૂમિ એવું છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે છે એનું માર્કેટ જે છે એ ધીમે ધીમે છે એ પ્રોગ્રેસ કરી જ રહ્યું છે, પણ એમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ છે એ ઇલેક્ટ્રિકલ બેટરીનો છે કે બેટરી જે છે એને એનું પ્રોડક્શન જે છે એ કરવામાં ખાસો બધો છે એ ખર્ચો થતો હોય છે, અને ખાસ કરીને એની અંદર જે પણ ધાતુઓ વપરાય છે તે જે છે એના માટે છે સતત ખનન કરવું પડતું હોય છે. અને જેમ આપણે આ જે બજેટમાં કહેવામાં આવ્યું છે ને કે રેર અર્થ, તો રેર અર્થ મિનરલ જે છે એટલે કે એક દુર્લભ પ્રકારનું જે ખનિજ છે એ બેટરીની અંદર છે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એના માટે પણ છે એ ખાસી બધી મહેનત થતી હોય છે, ખર્ચો થતો હોય છે, પણ પર્યાવરણ માટે છે એ સારું છે, કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે છે એ પ્રદૂષણ નથી કરતું અને એના કારણે છે એ વાતાવરણ શુદ્ધ રહેતું હોય છે. તો લોકોને એનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે, અને ધીમે ધીમે છે એ લોકો પણ એ વાત સમજી રહ્યા છે, અને સરકાર પણ છે એ સમજી રહી છે કે ભવિષ્યમાં છે હવે આનાથી વધારે પ્રદૂષણ સહન કરવાની છે એ હવે પ્રકૃતિની પણ છે એક ક્ષમતા છે એ નથી. તો એના માટે એ ફરજિયાત સ્થિતિ પેદા થઈ છે કે તમારે છે એ પ્રદૂષણને છે નાથવું જ પડે, અને એના માટે છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એ અત્યારે આપણને ખૂબ જ મજબૂત વિકલ્પ દેખાઈ રહ્યો છે. તો એને જ પ્રોત્સાહન આપવા માટે થઈ અને આ જાહેરાત કરવામાં આવી હોય એવું અત્યારે તો લાગે છે.
અને ટ્રાન્સપોર્ટેશનમાં હું કહું તો ટ્રાન્સપોર્ટેશનમાં પણ ક્યાંક ને ક્યાંક પબ્લિકને બચત થતી હોય છે પેટ્રોલ ડીઝલના Yes. ભાવ કરતા. બિલકુલ. અને તમે જુઓ કે વ્હીકલ જે છે એ પેટ્રોલ જી. કે ડીઝલ પર ચાલતું કોઈ પણ વ્હીકલ હોય છે તો તેની સરખામણીએ છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર જે છે એ તમારે છે સમારકામ માટેનો પૈસા છે એ પણ ઓછા ખર્ચવા પડતા હોય છે, તો એ રીતે પણ એ લાભકારી છે. બિલકુલ. પ્રદીપભાઈ, સુબોધભાઈ અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.